ઝાલા હા સાહેબ, સાહેબ, તમે જેથી બોલો બોલો. મળી ગયા ને તેની પરિસ્થિતિ જુદી હતી ભઈલા. અત્યારે રાતના 10 વાગી ગયા, સવારના 6 થી રાતના 11 સુધી, સવારના 5 વાગ્યા ને ક્યારેક ક્યારેક 4 વાગ્યાથી જવાબ આપું છું, રાતના 11 વાગ્યા સુધી. તોય જી જી સાહેબ. પરિસ્થિતિ પૂરી નથી થતી જવાબ આપવાની. હવે એમાં હા એ તમારા તો. જેવા ભાઈઓ જૂની ઘરડ પકડી રાખે કે હમ મને હમ. તો રૂબરૂ મળ્યા હતા, તો હવે રૂબરૂ ના ના મળો એટલે અથવા ફોનમાં વાત કરો એ શક્ય નથી. કાંઈ વાંધો, પૂછી નાખો હવે. બાકી હવે એમ કહું છું કે આમાં જે અમે જે તે 1995 અમારો જે દસ્તાવેજ કેન્સલ થયો હતો ને સાહેબ, હમ. નામંજૂર થઈ હતી અમારી નોંધ, તો અમે પાછા RTS ની અપીલમાં નાયબ ન કલેક્ટરમાં ગયા હતા. કરાય, સિવિલ કોર્ટમાં જવાય. મેં તો તને વોટ્સએપમાં લખ્યું તો ખરું કે ક્યારે ક્યાં જવાય એ તો ખબર હોવી જોઈએ ને. સિવિલમાં જઈ ડાયરેક્ટ. અમલવારી પ્રાંતે નથી કરી, સમય મર્યાદાને કારણે કાઢી નાખ્યું છે, તો સિવિલ કોર્ટમાં જવું પડે, ના ના, દસ્તાવેજ છે સમય એટલે. મર્યાદાને કારણે એમને નથી કાઢ્યું. તો એમને તો ઓર્ડર પરચેસ કરી દીધો, પછી નવેસરથી નોંધ પાડવાનું કર્યું. હા, નાયબ મામલતદાર ડેપ્યુટી મામલતદારને. કલેક્ટરે હા મામલતદારને ઓર્ડર કર્યો, હા પણ મામલતદાર નામંજૂર કરે છે. હા, પણ એ જ કહું છું, કઈક કારણ તો હશે ને નામંજૂર એમાં કરવાનું. સહમતિ નથી એમ કે છે. કોની સહમતિ નથી? એમના ભાઈઓની જે તે વખતે અમે જમીન લીધી એમાં 2-4 નામ હતા, સહી એકની છે એવું છે. એ તો એના હાલે ને, એકની સહી હોય તો હવે સિવિલ કોર્ટમાં જવું પડે દસ્તાવેજની અમલીકરણ માટે. પાછી મેં કીધું હજી અપીલ કરવું કે શું કરવું. ના કરાય, ના કરાય. પ્રાંતના હુકમની જયારે મામલતદાર ના પાડે છે તો સમજ્યા વગર તો ના ન પાડે ને. એ સમજી લો, એક વસ્તુ સમજો કે ઉપરી અધિકારી જયારે હુકમ કરતો હોય તો નીચલો અધિકારી સમજ્યા વગરનો તો ના ન પાડે. હા એ છે. કઈક ટેકનિકલ ફોલ્ટ તો હોય ને આપણો. એનો હુકમવારી કરવા માટે છેલ્લી સત્તા કલેક્ટરને છે, એટલે સોરી સિવિલ કોર્ટને છે. બરોબર, એટલે તો મેં તમને લખ્યું કે તાલીમ કેમ્પમાં આવો, ફીમાં ડિસ્કાઉન્ટ કરી દઈએ, મેં લખ્યું. પણ તમે હા, એ જવાબ ન તો આપ્યો એટલે મેં કીધું લાવો હવે ફોન કરું. એટલે મેં તમને આ રીતના કીધું, મેં કદાચ તમને યાદ હોય તો. તમે બધા જૂના લાડકા દીકરાઓ છો મારા, એટલે જાજી અપેક્ષા રાખો છો, પણ હવે પરિસ્થિતિ જુદી છે ઝાલાભાઈ. એના હિસાબે તો મેં કીધું હવે તો આમાં સિવિલમાં જાવ કે, મેં કીધું હજી એક વરી પાછો ના ઓર્ડર. ના, ટ્રાય ન કરાય, સિવિલ કોર્ટમાં જવું પડે. હા, હવે અપીલ ના કરું. શું ફાયદો અપીલમાં વરી મેં કીધું કઈક કરે સાહેબ ને. કરી જુઓ એક ટ્રાય. એ તો મફત છે, ₹2 સ્ટેમ્પ થી પતે છે. હા, કરી જુઓ. અપીલ કરી જોઈએ બરોબર ને, એક કરી વખત જુઓ, નકર બાકી જવું પડશે પછી સિવિલ કોર્ટમાં. હા, આવો ક્યારેક તાલીમ કેમ્પમાં આવો, ઘણું બધું શીખવા જાણવા મળશે. હા, જરૂર હું તમને ફોન કરું તો મેસેજ કરીને આવીશ. પરિસ્થિતિ કેવી છે, તમે હતા ને તેથી આપણે કલાક બેઠાલા છીએ એક વ્યક્તિ પાસે. હવે કોઈને 10 મિનિટ, હું 5 મિનિટનો ફોન નથી કે તમે વિચારો 500 મેસેજ હોય, એક વ્યક્તિનો જવાબ આપે 1 મિનિટ ગણો તો 6 થી 8 કલાક વહી જાય. કોઈ સંજોગમાં ભેગું ન થાય. એટલે આવી વ્યવસ્થા તાલીમ કેમ્પ દરમિયાન જ આપણે રાખી છે. શુક્ર, શનિ, રવિ જે તાલીમ કેમ્પ હોય તેમાં માણસ આવી જાય અને ઘણું બધું શીખવાનું જાણવાય બીજું મળે. હા, એ તો છે જ ને, કામે લાગવાનું જ છે ગમે ત્યારે. ભલે કરી જુઓ, એક ટ્રાય કરી જુઓ, પછી સિવિલ કોર્ટમાં જવું પડશે. હા જી આભાર સાહેબ. ભલે, આવજો.